વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા સજા ફટકાર્યા બાદ સમગ્ર રાજ્યમાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યા છે। આજરોજ વલસાડ શહેરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં આપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। કાર્યકર્તાઓના હાથમાં ચૈતર વસાવાના સમર્થન અને ભાજપ સરકાર વિરોધી લખાણોવાળા બેનરો જોવા મળ્યા હતા। આપના કાર્યકર્તાઓએ ચૈતર વસાવાને ખોટી રીતે રાજકીય કિન્નાખોરી રાખીને ફસાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગરમ કરી દીધું હતું। જોકે વલસાડમાં આ રેલી જેવી શરૂ થઈ કે તરત જ ત્યાં હાજર ચુસ્ત પોલીસ બંદોબસ્ત એક્શનમાં આવી ગયો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા રેલીને આગળ વધતી અટકાવી દીધી હતી। વિરોધ કરી રહેલા તમામ આપના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા સ્થળ પર જ અટકાયત એટલે કે ડિટેન કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ વાનમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા।